चलो नेक्स्ट टॉपिक कौन है वेक्टर डायग्राम कोनो वेक्टर डायग्राम ऑफ थ्री फेज रेफरेंस तरीके શું લેતા હતા જે વસ્તુ કોન્સ્ટન્ટ રહેતી હોય એટલે કે ફ્લક્સ ફ્લક્સ થી જે EMF ઇન્ડ્યુસ થાય એ આપણે E2 90 ડિગ્રી ઉપર આવે કારણ કે મેગ્નેટિક ફ્લક્સ અને વોલ્ટેજ વચ્ચે 90 ડિગ્રી નું રિલેશનશિપ હોય વોલ્ટેજ આવે તો કરંટ આવે એટલે કરંટ કેટલો આવશે તો કે કરંટના ત્રણ સ્ટેજ હોઈ શકે ડિપેન્ડિંગ અપોન લોડ લેગિંગ હોઈ શકે જો રેઝિસ્ટિવ લીડિંગ આવે અને યુનિટી આવે જો રેઝિસ્ટિવ પ્યોર લોડ હોય તો યુનિટી પાવર ફેક્ટર હોય ઇન્ડક્ટિવ લોડ હોય તો લેગિંગ પાવર ફેક્ટર આવે અને કેપેસિટિવ લોડ હોય તો લીડિંગ પાવર ફેક્ટર આવે એ ડિસાઈડ કરે કે કરંટની પોઝિશન ક્યાં હશે જો લીડિંગ હોય તો કરંટ આગળ આવે યુનિટી હોય તો કરંટ અહીંયા જ આવે અને લેગિંગ હોય તો કરંટ પાછળ આવે કારણ કે વેક્ટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરતા હોય 90% કેસમાં જે લોડ હોય એ બધા ઇન્ડક્ટિવ નેચરમાં હોય એટલા માટે હમણાં અહીં આપણે I2 ક્યાં ડ્રો કરશું પાછળ કેટલા ડિગ્રીથી લેગ કરે છે તો કે 5 કરંટ I2 હોય એની અંદર જ આપણે હંમેશા એની લાઈનમાં શું કરીએ છે રેઝિસ્ટન્સનો ડ્રોપ કરીએ એટલે અહીંયા આવશે I2 R2 અને રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને એટલે એ 90 ડિગ્રી આવે I2 X2 આ બંને એડ કરો તો તમને શું મળે તમારો V2 અહીંયાથી જે સપ્લાય યાદ છે કે નથી નહીં યાદ ચાલો એના પછી આપણે અહીંયા શું ડ્રો કરતા હતા એક નો લોડ કરંટનો કોમ્પોનન્ટ ડ્રો કરતા હતા I0 જેના બે કોમ્પોનન્ટ હતા એક આવતું હતું Inew અને એક શું આવતું હતું IW એટલે Inew IW I2 ડેશ એક્ઝેક્ટલી કોની ઓપોઝિટમાં હોય I2 થી -180 ડિગ્રી એટલે અહીંયા આવશે I2 ડેશ અને આ બંનેનું સમેશન કરીએ પેરેલલોગ્રામ પ્રમાણે ત્યારે તમને શું મળે I1 આ કરંટ E2 છે અહીંયા આવશે E1 કરંટની વેલ્યુ I1 આ કઈ બાજુ મળશે તો કે E1 ની અંદર પહેલા ડ્રોપ E1 થી I1 ની લાઈનમાં જ I1 R1 નો ડ્રોપ થાય એટલે આ જે લાઈનમાં છે ત્યાં જ પહેલા હું ડ્રો કરીશ I1 R1 ત્યાંથી 90 ડિગ્રી ઉપર I1 X1 I1 X અને આ જે પોઈન્ટ આવે એ આવે તમારો સપ્લાય વોલ્ટેજ V1 ડ્રો કરना સેમ